હેલો એન્ડ વેલકમ બેક એવરીવન. સ્વાગત છે આપ સર્વેનું પ્રિપરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર. આજે આપણે વાત કરવાના છે કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નોની. અને આપ અમારી ચેનલ પર પ્રથમ વાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચી રહે. અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી જ છે, તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. તો શરૂ કરીએ કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્ન. પ્રશ્ન નંબર 1, ગુજરાતમાં નીચેનામાંથી કઈ જગ્યાએ 16,000થી વધુ દરિયાઈ જીવસૃષ્ટિ અને કોરલ શિફ્ટિંગ કરવામાં આવ્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, નરારા ટાપુ, જામનગર. પ્રશ્ન નંબર 2, તાજેતરમાં કયા રાજ્યમાં આદિવાસીઓનો સૌથી મોટો ઉત્સવ સમક્કા સરલમ્મા જતારા ઉત્સવ શરૂ થયો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, તેલંગાણા. પ્રશ્ન નંબર 3, તાજેતરમાં નીચેનામાંથી કયા દેશે અંતરિક્ષ ક્ષેત્રમાં 100% વિદેશી રોકાણને મંજૂરી આપી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ભારત. પ્રશ્ન નંબર 4, હાલમાં મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો જીડીપી વિકાસ દર કેટલા ટકા રહેવાનું અનુમાન કર્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, 0.065%. પ્રશ્ન નંબર 5, તાજેતરમાં આવેલ એક રિપોર્ટ મુજબ ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 6, તાજેતરમાં ફેબ્રુઆરી 2024માં એડીબીએ કયા રાજ્યમાં વિન્ટેક ફ્રેન્ચ ના વિકાસ માટે $23 મિલિયન ફંડ આપ્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, ગુજરાત. પ્રશ્ન નંબર 7, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીની જાહેરાત મુજબ વર્ષ 2025 સુધીમાં દેશભરમાં કેટલા ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પંપ હશે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, 0.2. પ્રશ્ન નંબર 8, તાજેતરમાં કોના દ્વારા એઆઈમાં ભારતીય સ્ટાર્ટઅપને સશક્ત બનાવવા માટે ઇમ્પેલ એઆઈ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, એ અને બી બંને દ્વારા. પ્રશ્ન નંબર 9, ફેબ્રુઆરી 2024માં કયા રાજ્યની સરકારે બેગલેસ સ્કૂલ પહેલ શરૂ કરી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, મધ્યપ્રદેશ. પ્રશ્ન નંબર 10, તાજેતરમાં જાણીતા રેડિયો પ્રેઝેન્ટર અમીન સયાનીનું નિધન થયું, તેને કયો પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો હતો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, પદ્મશ્રી. પ્રશ્ન નંબર 11, તાજેતરમાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ફલી એસ નરીમનનું નિધન થયું છે, તેને કયા પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, બી અને સી બંને. પ્રશ્ન નંબર 12, નીચેનામાંથી દર વર્ષે સેન્ટ્રલ એક્સાઇઝ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, 24 ફેબ્રુઆરી. પ્રશ્ન નંબર 13, તાજેતરમાં ભારતના કયા રાજ્યની સરકારે વિશેષ વાઘ સંરક્ષણ દળ સ્થાપવા માટે એનટીસીએ સાથે સમજૂતી કરી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, અરુણાચલ પ્રદેશ. પ્રશ્ન નંબર 14, તાજેતરમાં નીચેનામાંથી હર ઘર જળ યોજનામાં 100% લક્ષ્ય પ્રાપ્ત કરનાર દેશનું 10મું રાજ્ય કયું બન્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, અરુણાચલ પ્રદેશ. પ્રશ્ન નંબર 15, તાજેતરમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કઈ જગ્યાએ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના ચોથા સંસ્કરણનો આરંભ કરાવ્યો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, ગુવાહાટી. પ્રશ્ન નંબર 16, તાજેતરમાં વિજિલન્સ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, એએસ રાજીવ. પ્રશ્ન નંબર 17, તાજેતરમાં કઈ કંપની દેશની પ્રમુખ આઈઆઈટી સંસ્થાઓ સાથે મળીને હનુમાન નામની એઆઈ મોડલ બનાવી રહ્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. પ્રશ્ન નંબર 18, તાજેતરમાં ટેક મહિન્દ્રાએ ફિલિપાઇન્સની કંપની ઓર્કિડ સાયબર ટેકમાં કેટલા ટકા ભાગીદારી ખરીદી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, 1. પ્રશ્ન નંબર 19, તાજેતરમાં કઈ આઈઆઈટીએ ભારતની સૌથી મોટી ડ્રોન પાયલટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ લોન્ચ કરી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, આઈઆઈટી ગુવાહાટી. પ્રશ્ન નંબર 20, તાજેતરમાં કયા રાજ્યની સરકારે સાયબર ગુનાઓને રોકવા માટે સ્પેશિયલ એક્શન ફોર્સ સ્થાપવાની જાહેરાત કરી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ગુજરાત. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું આવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.